3.83માં કેટલો વધશે કર્મચારીઓનો પગાર? એટ ધ પે કમિશન એક નવી અપડેટ સામે આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 8મા પગાર પંચને લઈને એક મહત્વની અપડેટ આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શું હવે 2.57 નહીં પરંતુ 3.83 જેટલું ફિટમેટ ફેક્ટર લાગુ કરાશે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ પગાર વધારો ક્યારે તમને મળી શકે છે અને કેટલો વધારો મળશે. એટ ધ પે કમિશન ફિટમેટ ફેક્ટરને લઈને જે મહત્વની અપડેટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, તો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમના પગારમાં હવે નોંધપાત્ર વધારો થઈ શકે છે. 8મા પગાર પંચ માટે 3.83 ફિટમેટ ફેક્ટરની માંગણીએ હંગામો મચાવી દીધો છે. રાષ્ટ્રીય પરિષદ NCGCMના સ્ટાફ પક્ષે સરકારને 51 પાનાનું મેમોરેન્ડમ પણ મોકલી દીધું છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ફુગાવાને અનુરૂપ પગારમાં વધારો કરવો જરૂરી છે. તો GCM સચિવ શિવગોપાલ મિશ્રાએ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે માહિતી શેર કરી હતી, તેમાં આ માહિતી હતી. તેમણે લખ્યું હતું કે કર્મચારીઓની જરૂરિયાતો અને વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો કરવામાં આવી છે. સૌથી મોટું ધ્યાન ફિટમેટ ફેક્ટર પર રાખવામાં આવી રહ્યું છે. સૌથી મોટું ધ્યાન ફિટમેટ ફેક્ટર પર છે. 7મા પગાર પંચમાં તે 2.57 હતું, પરંતુ હવે તેને વધારીને 3.83 કરવાની માંગ છે. આની સીધી અસર પગાર પર પડશે. ઉદાહરણ તરીકે લેવલ 1 માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને આશરે 69,000 રૂપિયા થઈ શકે છે. ફિટમેટ ફેક્ટર શું છે? તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીત પટેલે સમજાવ્યું છે કે ફિટમેટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા બેઝિક પગાર નક્કી કરવા માટે હાલના બેઝિક પગારને ગુણાકાર કરવા માટે થાય છે. ફિટમેટ ફેક્ટર જેટલો ઊંચો હશે તેટલો પગાર અને પેન્શન વધારે હશે. આ ફિટમેટ ફેક્ટર કેવી રીતે કાર્ય કરે છે? ગણતરીઓ સાથે સમજીએ. જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 છે અને ફિટમેટ ફેક્ટર 3.83 પર સેટ કરેલ હોય, તો ₹18,000 ગુણ્યા 3.83 બરાબર 68,994 થાય. એનો અર્થ એ છે કે મૂળ પગાર સીધો વધીને ₹68,994 થશે, એટલે કે સમથિંગ 69,000 જેટલો પગાર થઈ જશે. જો વર્તમાન મૂળભૂત પગાર ₹50,000 છે, તો ₹50,000 ગુણ્યા 3.83 બરાબર ₹1,91,650 થઈ જશે. એનો અર્થ એ કે નવો મૂળભૂત પગાર 1,91,650 સુધી પહોંચી શકે છે. ફિટમેટ ફેક્ટર કયા પરિબળો પર આધાર રાખે છે? તો ફુગાવો અને જીવન નિર્વાહનો ખર્ચ, CPI અને CPI IW ડેટા, સરકારની નાણાકીય સ્થિતિ અને બજેટ, કુલ પગાર ખર્ચ શ્રેણી, ખાનગી ક્ષેત્ર સાથે પગારની સરખામણી, ઉદ્યોગ પગાર સર્વેક્ષણ અને બજાર માપદંડ. પગાર વધારો ક્યારે પ્રાપ્ત થશે? તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી મળવાનું છે, એટલે કે નિયમો અનુસાર પગાર વધારો આ તારીખથી મળવો જોઈએ. જોકે મનજીત પટેલ કહે છે કે કમિશનને તેનો અહેવાલ રજૂ કરવામાં, કેબિનેટની મંજૂરી મેળવવામાં અને અમલમાં મૂકવામાં લગભગ 18થી 24 મહિનાનો સમય લાગી શકે છે. તેથી એવી શક્યતા છે કે કર્મચારીઓને 1 જુલાઈ 2027 અથવા તો 1 જાન્યુઆરી 2028થી વધેલો પગાર મળી શકે છે. ધન્યવાદ.